વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી છે। શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરી લારી ગલ્લાઓ મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11ના જૂના પાદરા રોડથી રાજવી ટાવર સુધીના રોડ રસ્તા પર ત્રાટકી હતી। પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી, તો કેટલીક જગ્યા પર પાલિકાની દબાણ શાખા અને દબાણકર્તાઓમાં સામાન્ય ચકમક થતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો। શહેરના પશ્ચિમ વિસ્તારમાં જૂના પાદરા રોડથી રાજવી ટાવર સુધીના રોડ રસ્તા પર જેસીબી મશીન સાથે ત્રાટકેલ પાલિકાની દબાણ શાખાએ રોડ રસ્તા બંને બાજુ ગેરકાયદેસર દબાણો ઊભા કરી ખાણીપીણી અને ફ્રૂટની લારીઓ સહિત ગલ્લા પથારા શેડ બાંધીને વેપાર ધંધો કરનાર વેપારીઓના હંગામી કાચા પાકા દબાણો, ખાણીપીણી અને ફૂટવાળાઓના પથારા સહિત શેડ તોડીને રસ્તો ખુલ્લો કર્યો હતો અને 2 ટ્રક ભરી લારી ગલ્લા સહિતનો માલ સામાન કબજે કરી પાલિકા માર્કેટ શાખામાં જમા કરાવ્યો હતો। જેપી પોલીસ સ્ટેશનથી લઈને રાજવી ટાવર સુધીના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। હંગામી દબાણ છે, લારી ગલ્લા પરચુરણ સામાન એ છે જમા લેવામાં આવ્યો છે। સૂચના એટલે આ કમિશનર સાહેબના હુકમ પ્રમાણે પ્રોગ્રામ ગોઠવેલ છે, એ રીતે કામગીરી ચાલુ છે। જેપી નગરથી લઈને અને રાજવી ટાવર સુધી કમલેશ સૈદાને